જય માં ખોડલ, જય ભોજલરામ. આમ તો આજ આપણે જોરદાર તાળીઓથી સરદાર પટેલ સોશિયલ ગ્રુપને આપણે વધાવી લઈએ. બાળકોને સન્માન કરવાનું જે ભગીરથ કામ કર્યું ને એની હારોહાર આપણને બધાને ભેગા કરવાનું કામ કર્યું. નગર આપણને ભેગા કરવા એટલે ભાઈ થાય કોઈ નહીં. પણ આવા ગ્રુપો જે ઈમાનદારીથી કામ કરે છે ને એને હિસાબે સમાજની એકતા જળવાઈ રહી છે. આ કાર્યક્રમ ખાલી સન્માનવાના નથી, સન્માનની હારે સમાજની એકતાના કાર્યક્રમો છે. અને આનંદની વાત એ છે કે આટલા બધા મોટી સંખ્યામાં આપણા સમાજના બાળકોની અંદર હુનર પડ્યું છે. અને આનંદ એ છે કે એ જ ભારતનું ભવિષ્ય છે. આપણે એ વાત કરીને કે સરદાર ઘડવાના, સરદાર એમનેમ નથી થવાનું. સરદાર બનવા માટે મોટામાં મોટી કોઈ તાકાત હોય ને તો ઈમાનદારીની જોઈ છે. સરદાર એકતાનું પ્રતીક છે. આજે સરદારની વાત આવે તો એવું કહેવું પડે કે કદાચ સરદાર ન મળ્યા હોત તો હજી ભારત ટુકડાઓમાં વેચાયેલો દેશ છે. તો એનું ગૌરવ હોય કે 562 દ્વારા એક કરી અને અખંડ ભારતની સ્થાપના કરે. અને ઈ સરદાર વલ્લભભાઈ જ્યારે ઓફ થઈ જાય ત્યારે એના ખાતામાં પાછા 282 રૂપિયા જ હોય. તો આ બાળકો ભારતનું ભવિષ્ય છે. એની હારોહાર તમે ઈમાન રાખી અને સરદારની યાદી. આપણે બધાએ પ્રગતિ કરવા માટે યુવાનો ભેગા થયા છે. તો બાળકો જીવનમાં કાંઈ ને કાંઈ લક્ષ્ય રાખજો. અને હરેક મા બાપની એવી ઈચ્છા હોય. અત્યારે તમે બધાય બાળકો છે ને એની ઓળખ પૂછે કે તમે કોણ, તો તરત કે હું રમેશભાઈનો દીકરો, હું શૈલેષભાઈનો દીકરો. પણ મા બાપને એ ઓળખાણ ન ગમતી હોય, મા બાપને એવી ઓળખાણ ગમતી હોય કે સમીર છે ને મારો દીકરો છે. તો આપણે બધાય જીવનમાં એવી પ્રગતિ કરી કે મા બાપનું નામ રોશન કરી અને સાથે સાથે સમાજને મજબૂત કરી. જેની અંદર જેટલી ક્ષમતા છે એટલી સમાજને એક કરવામાં લગાવી. સમાજના ટાંટિયા ખેતરમાં નહીં. જો સમાજ એક થાય ને તો કોઈની તાકાત નથી. અત્યારે જે રીતે આપણા સમાજની પ્રગતિ છે ને કે સમાજની એકતાને અને પ્રગતિને કોઈ રોકી શકે. તો આ ગ્રુપને ફરી અભિનંદન કરું છું કે એને આવો સરસ વિચાર આવ્યો કે ભારતના ભવિષ્યનું અને સમાજના ભવિષ્યનું સન્માન કરવાનો એને જે આયોજન કર્યું છે. આપણે પણ આજના દિવસોમાં ખોડલને પ્રાર્થના કરીએ કે આમાંથી જ કોઈ ડોક્ટર બને, આમાંથી જ કોઈ એન્જિનિયર બને, આમાંથી જ કોઈ સમાજને રાહ ચીંધવાવાળા સરદાર વલ્લભભાઈ પટેલ બને કે સમજ ભવનને ઊભા કરવાવાળા વિઠ્ઠલભાઈ રાદડિયા બને. જેથી કરી આપણો સમાજ ઓર પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે. તો આટલા બધા દાતા આવ્યા છે, આટલા બધા વાલી આવ્યા છે અને આટલા બધા સમાજ શ્રેષ્ઠી આવ્યા છે. તો આપણે બધાય સાથે મળી સમાજ એક એવું આયોજન કરી એવી જ અપેક્ષા. જય માં ખોડલ.